મિત્રો, ગોળનો એક ટુકડો બદલી દેશે તમારું ભાગ્ય. સુખ સમૃદ્ધિ સાથે થશે ધનના ઢગલા. આ રીતે કરો ઉપાય. ભારતીય સંસ્કૃતિમાં કોઈ પણ શુભ મંગલીય કાર્ય પર ગોળથી મોં મીઠું કરવાની પરંપરા છે. ગોળ ખાવામાં મીઠો હોય છે અને ખૂબ જ ગુણકારી પણ હોય છે. તમે પણ ગોળના ઉપાયથી પોતાની કિસ્મત બદલી શકો છો. લગ્ન થવામાં મુશ્કેલ આવી રહી હોય અથવા નોકરી ન મળતી હોય તો આ ઉપાય કામ આવશે. સૌથી પહેલાં, જો તમારી કુંડળીમાં સૂર્ય કમજોર છે તો તમારે દિવસની શરૂઆત થોડો ગોળ ખાઈને પાણી પીવાથી કરો. આ સાથે જ રવિવારના દિવસે 8 દિવસ સુધી 800 ગ્રામ ઘઉં અને 800 ગ્રામ ગોળ મંદિરમાં અર્પણ કરવાથી સૂર્ય મજબૂત થશે. આર્થિક સ્થિતિ સતત કમજોર થઈ રહી છે તો ગોળ પૈસાની તંગીથી છુટકારો મેળવી શકે છે. તેના માટે ગોળનો નાનકડો ટુકડો લઈને લાલ કપડામાં એક સિક્કા સાથે બાંધો. ત્યારબાદ તેમાં લક્ષ્મીની તસવીર સાથે રાખી દો. દરરોજ વિધિ પૂજા કરો. 5મા દિવસે માતા દુર્ગાની આરાધના કર્યા બાદ કપડાને ઉપાડી લો. હવે આ કપડાને તિજોરી અથવા જ્યાં પણ તમે પૈસા રાખતા હોય તે સ્થળે મૂકી દો. સતત દેવાના બોજમાં દબાઈ રહ્યા છો તો એક પીળા કપડામાં 7 ગાંઠ હળદર અને થોડો ગોળનો ટુકડો લઈને બાંધી દો અને જ્યાં પૈસા રાખ્યા હોય ત્યાં મૂકી દો. 21 દિવસ બાદ આ પીળા કપડામાં બાંધેલા તમામ સામાન વહેલા પાણીમાં પ્રવાહિત કરો. આવું કરવાથી દેવમાંથી મુક્તિ મળશે. જો લગ્ન નથી થઈ રહ્યા તો દર ગુરુવારે લોટના લોયો વાળી તેમાં થોડો ગોળ, ઘી અને હળદર નાખી ગાયને ખવડાવો. આશરે 7 ગુરુવાર આવું કરવાથી જલ્દી લગ્ન થશે. નવી નોકરીની તપાસ કરી રહ્યા છો પરંતુ વારંવાર અસફળ થઈ રહ્યા છો તો દરરોજ પહેલી રોટલી ગાય માટે કાઢો અને તેમાં થોડો ગોળ રાખીને ગાયને ખવડાવો.